ઉષા, આજને દિવસે તારો જન્મદિવસ છે. 65 વર્ષ આમ લાગતા નથી કે કેમ નીકળી ગયા એટલા વર્ષો. નાનપણથી હજી તું નાની રમતી લાગે, પણ નાની બેન જેવું લાગે. ચાલો હવે તો જે છે એ છે. આજે 65 વર્ષ થયા અને અમારી શુભકામના છે કે તમારું સ્વાસ્થ્ય સુંદર અને સારું રહે. એ જય જીને. ઉષાબેન, તમારા 65 જન્મદિવસ નિમિત્તે તમને શુભકામના. જેમ સાકર મીઠી લાગે એવા અમારા બેન મીઠા છે અને તમે ખૂબ ખૂબ સારી રીતે જીવો, સારી રીતે રહો અને અમારા એવા આશીર્વાદ છે. તમે સમ્યક દર્શન પામો. ઉષા, તમારા 65મા વર્ષના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. પરમાત્મા આપને તંદુરસ્ત અને સ્વસ્થ રાખે. જીવનના આગળના વર્ષોમાં સુખ, શાંતિ અને ધર્મ ધ્યાન આરાધના વિશેષ કરો. એ જ ભાવના સાથે ફરી જન્મદિવસની શુભેચ્છા. સંઘવી નીલમબેન અંબાલાલ પરિવારના આપ સેતુરૂપ બની રહો એ જ અભ્યર્થના. જય જિનેન્દ્ર. અખંડ સ્વાગત ઉષા પંકજભાઈ સંઘવી. આપના આ જન્મદિવસની શુભકામના અને શુભેચ્છા સાથે પરમ કૃપાળુ દેવ પાસે એ જ પ્રાર્થના કે આપ સ્વસ્થ રહો અને જીવન પથના આગળના વર્ષો મંગલદાયક અને ધર્મવૃદ્ધિદાયક રહો એવી પ્રભુજીની કૃપા વર્ષો. જય પ્રભુ. हैप्पी 65th बर्थडे उषा बहन. भगवान आपको हमेशा हेल्दी रखे, आप हमेशा खुश रहें, खूब योगा करती रहें. विश यू वेरी हैप्पी, हेल्दी एंड लॉन्ग लाइफ. गॉड ब्लेस यू उषा बहन. थैंक यू शशि जी. यू जस्ट गॉट मी रिमेंबर दैट उषा बहन का आज जन्मदिन है. उषा बहन, विश यू हैप्पी बर्थडे. गॉड ब्लेस यू ऑल हैप्पीनेस, मोर हैप्पीनेस, गुड हेल्थ एंड एज वेल एज इंजॉयमेंट इन योर लाइफ. अभी तो 35 साल और जीना है, समझ गए ना. और रियली मैं समझता हूँ कि आप जैसे व्यक्ति की इस दुनिया में बहुत आवश्यकता है. प्लीज़ मेरी वो कहते हैं सारी दुआएं आपको लग जाएं और आप इसी तरीके से और 35 साल सेंचुरी बनाने के लिए आगे बढ़ते रहें. विश यू अगेन हैप्पी बर्थडे. गॉड ब्लेस यू. स्टे ब्लेस्ड. ये आए बारे बार ये दिए आए, तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. हैप्पी बर्थडे उषा बहन once again. सर, आपको पता है आज उषा बहन का जन्मदिन है? उषा जी का जन्मदिन है. ओह, वेरी नाइस. उषा बहन, आपको 65वें जन्मदिन की बहुत बहुत बधाई. भगवान से प्रार्थना है आप हमेशा स्वस्थ रहें, सुखी रहें, खुश रहें और सदा मुस्कुराती रहें. अब आप यहाँ पर आ नहीं रहे हैं, हम आपको बहुत मिस कर रहे हैं. अब आप दीजिए शुभकामनाएं. उषा जी नमस्कार. 65वें साल गिरह की बहुत बहुत बधाई, हार्दिक शुभकामनाएं. और कहते हैं कि 65वां साल गिरह जन्मदिन जो एक माइलस्टोन होता है, आपने बड़ी सफलतापूर्वक इस माइलस्टोन को प्राप्त किया है. और ईश्वर से यही प्रार्थना है कि आप बिल्कुल फिट रहें, तंदुरुस्त रहें और हर साल बड़े उत्साह के साथ जन्मदिन मनाते रहें. और हमारी तरफ से बहुत बहुत हार्दिक शुभकामनाएं. गॉड ब्लेस यू. एक चीज़ और है कि आज पंकज भाई से एक बहुत अच्छा सा गिफ्ट लेने मत भूलिएगा. हाँ, डायमंड का. हाँ, और क्योंकि कोरोना है, कहीं डेट पे तो जा नहीं सकते किसी 5 स्टार वगैरह में, लेकिन गिफ्ट लेना मत भूलिएगा. पंकज भाई प्लीज जब मेरी बात को सुनो तो इस चीज़ का ख्याल रखिएगा. नमस्कार. बहुत बहुत हार्दिक शुभकामनाएं. गॉड ब्लेस यू. गॉड ब्लेस यू. મારો 65મો
જન્મ લેવો એ કલંક સમાન છે, માટે અત્યારથી જ એવો પુરસાદ શરૂ કરી દો કે અલ્પ ભાવમાં મોક્ષ પદની પ્રાપ્તિ થઈ જાય. તમારી ખૂબ ખૂબ તમને એ બાબત શુભેચ્છા. સ્વનું સ્વાધ્યાય બિલકુલ ટોટલ શરૂ કરી દો અને તમને નિવૃત્તિ તો મળી જ ગઈ છે. જય વિદ્યા. હેપી બર્થડે. આજે તારીખ 23/5/2020ના શનિવારના રોજ અમારી લાડકભાઈ બેન શ્રીબેન ઉષાબેનનો જન્મદિવસ છે. તો આ પ્રસંગે નાની બેને અનેક અનેક શુભેચ્છાઓ. 23/5/2055ના જન્મ થયેલ છે અને આ જોતજોતામાં 65 વર્ષનો લાંબો ગાળો પસાર થઈ ગયો છે. આજના આનંદના પ્રસંગે જૂની જૂની યાદો બાળપણની ખૂબ જ નજર સામે તરવરે છે. જોતજોતામાં સમય ખૂબ જ તીવ્ર ગતિથી પસાર થઈ ગયો. નાના નાના ભાઈ બહેનો આજે દાદા દાદી પણ થઈ ગયા છે. દૂર મુકામે અમદાવાદ રહેવા છતાં નિયમિતપણે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલનાર, બીજા બધા તહેવારો અને પ્રસંગોપાત ધ્યાન રાખનાર બેનની યાદ પ્રમાણ યાદ અને હેતાળ છબી બનીને હૃદયમાં સ્થાપિત થાય છે. રાખડીમાં જે મોતી મણકા એક સૂત્રમાં સાથે બંધાયેલો હોય છે, તેવી જ રીતે આ પાંચેય ભાઈ બહેનો એક સાથે સ્નેહના તાંતણે બંધાયેલા રહીએ છીએ અને અવારનવાર બધા મળતા રહીએ તો ઢીલી પડેલી સંબંધોની ગાંઠો ફરી પાછી મજબૂતાઈથી બંધાઈ જાય અને આપણા પૂજ્ય બા બાપુજીના અંતરના આશીષ પણ આપણને બધાને મળતા રહે તેવી આ પ્રસંગે શુભેચ્છા. આપણું માનવ જીવન મુખ્યત્વે 5 ક્ષેત્રમાં વિભાજિત કરી શકાય. એક ચારિત્ર, બીજી આધ્યાત્મિકતા, ત્રીજો સંબંધ, ચોથી વ્યવહાર કળા અને પાંચમું આરોગ્ય. આ પાંચેય ક્ષેત્રમાં તને અગ્રિમતા મળે તેવી આંતરિક મનોકામના. તારો પ્રેમ. હેપી બર્થડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જન્મદિવસ મુબારક ઉષાબેન. ખૂબ ખૂબ આજ આનંદ કરો અને તમારું જીવન હંમેશા ખીલતું રહે, તમારું સ્વાસ્થ્ય બી સારું રહે, આવા ફિટનેસ રહો અને જલ્દી 70 વર્ષ સૂજો. અમને બધાને બોલાવજો, અમે બધા જરૂર આવશું અને આજે ખૂબ આનંદ કરો અને અમને યાદ કરતા રહો. ખૂબ સુખી રહો એવી અમારી શુભેચ્છા. જય જિનેન્દ્ર ઉષાબેન. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. 65. સ્પેશિયલ કોંગ્રેચ્યુલેશન ઓન કમ્પ્લીટિંગ 65. કેમ છો તમે? ઈશ્વર પાસે પ્રાર્થના તમને સારી તંદુરસ્તી અને સમૃદ્ધિ આપે. કમલેશ દેસાઈ ફેમિલી, જેસલ દેસાઈ, મધુ દેસાઈ, ભવ્ય દેસાઈ, પ્રતીત દેસાઈ, દક્ષ દેસાઈ અને ધારા દેસાઈ તરફથી બધા તરફથી તમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. જય જિનેન્દ્ર. ઉષા ભાભી, તમારા બર્થડે નિમિત્તે તમારા વાલા દેર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સ્વીકારજો. જય જિનેન્દ્ર. જેઠાણી, my friend Jay Gonoe, many happy returns of the day. Happy birthday. Happy birthday, Auntie. Happy birthday, Swami. Happy birthday. Many happy returns of the day. Many happy returns. આજે આ 65મી વર્ષગાંઠે કરું પ્રભુને પ્રાર્થના, અમારી ઉષાની જિંદગીની દરેક ઈચ્છાઓ શુભ, સહેતુક, સફળ બને અને સુમધુર સ્વરાંજલિની જેમ સુરમયી બની સ્નેહીજનોના અંતરમાં ઝંકૃત થઈ મધુર ગીત ગુંજન બની આગળ પણ શ્રેષ્ઠતમ રીતે વહેતું રહે, ગુંજતું રહે, રણકતું રહે અને આપણો સાથ વધુને વધુ એકરૂપ બનતો રહે. એ જ પરમ કૃપાળુ પ્રભુને વિનંતી સહ તારી ચંદ્રિકાની સ્નેહસભર સ્મૃતિ
તારા આ 65માં જન્મદિને. આવજે. બાય બાય ઉષા, જલ્દી મળીએ. હાય ઉષા, તારા 65માં જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. ક્યારે આપણી દોસ્તી શરૂ થઈ? કદાચ 52 યર્સ બેક. ત્યારે તો હજી બચપણ હતું થોડું બાકી, સમજણ હતી હજી કાચી, છતાં દોસ્તી થઈ એવી સાચી કે છે હજી તરો તાજી છે ને. આમ તો આપણે કોન્ટેક્ટમાં રહેતા જોઈએ છીએ, છતાં તને ખબર છે હું તારી સાથે મુખ સંવાદ હંમેશા કરતી જ હોઉં છું. વિતરાગના માર્ગે ચાલવાની ઈચ્છા હોવા છતાં તારા પ્રત્યેનો રાગ તો હજી અકબંધ જ છે. પણ એ પણ વિશ્વાસ છે કે આપણે કલ્યાણ મિત્રો બનીને રહીશું. નસીબદાર છે બધા લોકો જેને તારા જેવી પુત્રવધુ, સાથી, મિત્ર અને મા મળી. તારા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને તારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય અને આત્માર્થે આગળ વધતી રહે એવી જ ઈચ્છા કરું છું. એ સાથે વિરમું છું. વિથ lots of love. થેન્ક યુ. Yes. Hi Usha, happy birthday. Wishing you all the best in life, endless joy, happiness, love, and of course good health. આજે ખૂબ આનંદ થાય છે. તારો 65મો જન્મદિવસ છે. આપણી નાનપણની સ્મૃતિઓ એકદમ મનમાં એકદમ આકાર પામે છે. એકદમ સ્કૂલથી છે કોલેજ સુધીના દિવસો અને હજી પણ જળવાયેલી આપણી મિત્રતા ખૂબ સારું લાગે છે. તને તારા જન્મદિવસની શુભેચ્છાઓ મોકલતા ખૂબ ખૂબ સુખી રહે અને તને જે તારી ઈચ્છા હોય સર્વ પૂરી થાય. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. હેપી બર્થડે ડિયર. સ્નેહમૂર્તિ ઉષા, તારા જિંદગીનો 65માં જન્મદિવસે તને હૃદયાભિનંદન. જિંદગીનો 65મા વર્ષનો અદ્ભુત પડાવ. અનેક પાત્રી સ્ત્રીએ ભજવેલા અનેક પાત્રો. માતા પિતાની વાલસોઈ પુત્રી તો ભાઈઓની લાગલી બહેન, ભાભીઓની સ્નેહા નણંદ તો અમ જેવી સખીઓની સહિયર. છોડી મહિયર આવી સ્વસુર ગ્રહ બની પંકજભાઈની અર્ધાંગીની, કર્યા સ્વસુર ગૃહે સૌને પોતાના. જીવનરત્ન સારથી પંકજભાઈની બની સાથી, વધારી જીવનયાત્રા સુખરૂપ સુમેળ ભરી. કરી ધર્મ કર્મની ઐક્યતા, બનાવ્યું ધર્મ કર્મમય સુમધુર જીવન. પુત્રીઓ હિરલ સ્નેહાની બની સ્નેહમયી માતા, વળાવી પુત્રીઓને સ્વગ્રહે કરી ફરજ પૂરી. બન્યા સ્નેહા નાના નાની અને આણ્યો જીવન વાટિકામાં મધુરો કલરવ. જે નથી શક્ય કે સરળ કે સહજ, ઉષા આ બધું વગર તારો સહૃદયી સાથ, સમર્થ સથવારો અને હુંફાણી હૂંફનો આધાર. આજે આ 65મી વર્ષગાંઠે કરું પ્રભુને પ્રાર્થના, અમારી ઉષાની જિંદગીની દરેક ઈચ્છાઓ શુભ સહેતુક સફળ બને. હલો મમ્મીજી,
હેલો. કેવો જાય છે ક્વોરન્ટાઇન ટાઈમ? નાઇસ ક્વેશ્ચન. સો વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે 65th. અને બધાએ કીધું જ છે કે આ મેમરેબલ છે બિકોઝ ઓફ ધ સર્કમસ્ટાન્સીસ. અને વી આર લુકિંગ ફોરવર્ડ કે જલ્દી વી કમ દેર. You take us to some nice place, poetry, mango, we are missing. See you soon. Enjoy your day. Take care. Bye. Bye. હેપી બર્થડે મમ્મી, વી લવ યુ અ લોટ. જ્યારથી હું નાની છોકરી હતી, હું મોટી થઈ, સ્કૂલમાં ગઈ, કોલેજમાં ગઈ, મારા લગ્ન થયા, શયાન થયો. I've been so blessed with all the love and support from you. We love you lots. અને હવે મારી કોશિશ રહેશે કે જેવી રીતે તમે મને સારા સંસ્કાર, સારી વાતો, સારી આદતો શીખવાડવાની કોશિશ કરી હતી, એવી રીતે હું શયાનને પણ શીખવાડી શકું. Thank you so much for everything, Mummy. We love you once again. Happy birthday, Mummy. Nani, happy birthday. Happy birthday, Nani. Shayan, give a flying kiss. Mwah. હેલો કાકી, વિશ યુ વેરી હેપી બર્થડે. આવ્યા છે નીચે બધા વતી કેક ખાવા. Yes, Kaki, wishing you a very, very happy born day. Wish you many, many happy returns of the day, Kaki. 65th birthday is a milestone. આપણે આટલા પાસે હોવા છતાં કેટલા દૂર થઈ ગયા છે, પણ આજના દિવસે હું એ જ વિશ કરીશ કે તમારું જીવન ખૂબ આનંદમય અને ધર્મમય રહે, એ જ મારી દિલની શુભેચ્છા. Jai Jinendra. Many, many happy returns of the day, Auntie. It's your 65th birthday. And in fact, this is the best day to share this thing with you. That you are a very, very wonderful, loving daughter, a very caring sister, a caring mother and a mother-in-law as well. Last but not the least, a loveliest aunt in this world. We are really proud to have you in our family as one, and that we pray that this day be as beautiful and as precious as you are. Thank you. Jai Jinendra Auntie, happy birthday and have a nice and safe birthday and healthy one too.
Happy birthday to you. Happy birthday, Auntie Dadi. Happy birthday, Auntie Dadi. I love you. Happy 65th birthday, Auntie. Many happy returns of the day, ઉષાબેન. જય જીનેન્દ્ર ઉષાબેન, એકવાર ફરીથી તમને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરી દે એવી અભ્યર્થના. Jai Jinendra auntie, many happy returns of the day. Happy birthday auntie, many happy returns of the day. Hope you enjoy your day and have a great day ahead. Hello auntie, wishing you a very happy birthday. 65th birthday is special and I hope you have a lot of fun. Wish you another 65 years of life. Have a good day. Jai Jinendra auntie. Many happy returns of the day. Happy birthday. Happy birthday, Auntie. Many happy returns of the day. Hope you had a great birthday today. Stay home, stay safe. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. हैप्पी बर्थडे टू यू जी. केक शेक है तो फिर बुलाओ जी. ऐसे ही तुम बुढ़े होते रहोगे, हमको उससे क्या मतलब बताओ जी. हैप्पी बर्थडे टू यू. हाँ Many happy returns of the day. Jai Jinendra Mummy ji, happy birthday. Stay healthy. Your fitness always motivates me. Hello auntie, wishing you a very happy birthday. Hope you have a great day. લોકડાઉન ચાલે છે તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ હેવ અ ગ્રેટ ડે, પર જ્યારે લોકડાઉન ખતમ થઈ જાય એના પછી તમે અમારા બધા માટે ટિકિટ સ્પોન્સર કરી દેજો, સો દેટ અમે લોકો બધા આવશું અમદાવાદ અને તમારો બર્થડે સેલિબ્રેટ કરશું. ટિલ દેન તમે જ્યાં તક ઘરે છો ત્યાં તક તમે પ્લાન કરો કે કેવી રીતે તમે ટ્રીટ કરશો અમને અને કેવી રીતે આપણે રિયુનિયન પાછું કરશું. All jokes apart, hope you have a great day and stay safe. Many happy returns of the day auntie. You are the role model of women in our family and I would really like to follow your footsteps. And you make us play the best games in the world. May you have a safe and a healthy year ahead and a wonderful one too. હાય નાની, હેપી 65th બર્થડે. તમારો સૌથી યુનિક બર્થડે છે 65 યર્સમાં, એન્ડ ધીસ ટાઈમ વી કુડન્ટ કમ ટુ અમદાવાદ, એટલે એ મજા રહી ગઈ છે. સો આઈ હોપ યુ હેવ અ લોટ ઓફ ફન ટુડે એન્ડ હેવ અ બ્લાસ્ટ. Happy birthday Nani. I'm waiting that the lockdown gets over so I can come to Ahmedabad and do masti with you. બાય નાની. Bye. Hi mummy, Jai Jinendra. For your birthday, I wanted to find some nice quotations by some Gujarati poet for mother's love because I know you love Gujarati Sahitya. But seriously, I couldn't find anything. So I guess to sum up your love for me,
I can just say that whenever I am not feeling good or whenever I am feeling low, and that day out of nowhere you give me a call, and you always tell me that you just got a feeling that I must not be feeling good. So I think this is the best example of your love for me, and how you just get to know everything, how you just come to know everything about me, and I just cannot express in words how much you have given your everything to make my life beautiful. And I wish you a happy birthday and best times ahead, and we hope to come there very soon after the lockdown is over. Till then, have a good time, have a great birthday.